જામનગર શહેરમાં 2 કલાકમાં પોણો ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। જોડિયામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે જામનગરના રણજીતનગર અને પટેલ સમાજ ખાતે પાણી થઈ ગયા છે અને પાણી ભરાયા છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે ફરી એક વખત વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। જામનગર શહેરમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। જામનગર શહેરમાં હાલ અત્યાર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ફરી એક વખત સાંજે વરસાદ ફરી વધતા હાલ અત્યારે જામનગર શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં પણ પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે હાલ જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશન પાસે જે ફરી એક વખત સવારે જે રીતે પાણી ભરાયા હતા ત્યાં ફરી એક વખત પાણી ભરાયા છે। વાહન ચાલકોને હાલ તો આજે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી વાત કરીએ તો જામનગર શહેરના જે અન્ય જે વિસ્તાર છે તેમાં પણ હાલ અત્યારે પાણી ભરાવાના શરૂ થયા છે। ગ્રામ્ય પંથકની વાત કરીએ તો ગ્રામ્ય પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે। ખેતર છે તે પાણી થઈ ગયા છે। તો સમગ્ર જિલ્લો અને સાથે સાથે હાલાર પંથકમાં હાલ અત્યારે પાણી થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે હાલ જામનગરના જે વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જનજીવન પ્રભાવિત થયું છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ અત્યારે જે રીતે મેઘો વરસી રહ્યો છે ત્યારે જામનગરમાં પણ હાલ અત્યારે મેઘો વરસી રહ્યો છે। ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર।